ફક્ત પુરુષો માટેની 13મા દિવસની કલેક્શનની વાત કરીએ આપણે. હવે ટોપ 10 જે ગુજરાતી ફિલ્મો છે એમાં જમકુડીએ તો સ્થાન લઈ લીધું, પણ ફક્ત પુરુષો માટે છે એ તરફ જઈ તો રહી છે, પણ એમાં સ્થાન લેશે કે કેમ એ જોવાનું છે. કારણ કે ટોપ 10નું લિસ્ટ છે ને એ વિકિપીડિયામાં હજી અપડેટ નથી થયું, પણ ઓફિશિયલી તમે જુઓ ને તો જમકુડીએ એ પ્રમાણનું કલેક્શન કરી અને સ્થાન મેળવી લીધું છે. 10મા નંબરની ફિલ્મ અત્યારે કઈ છે, ફક્ત એની જ વાત કરીશ તમને, જેથી તમને ખબર પડે કે આ ફક્ત પુરુષો માટે છે, ટોપ 10માં જશે, જવાથી કેટલી નજીક છે કે દૂર છે કે શું છે, તમે અંદાજ લગાવી અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. 10મા નંબર પર અત્યારે કહું છું, વિકિપીડિયામાં તમે સર્ચ કરશો તો અલગ ફિલ્મ છે, અને અત્યારે તમને કહું 10મા નંબર પર તો હેલારો છે, જેનું કલેક્શન 16 કરોડ રૂપિયા લાઈફ ટાઈમ રહ્યું છે નેટ, નહીં સોરી ગ્રોસ, એટલે 16 કરોડ રૂપિયા એનું ગ્રોસ કલેક્શન રહ્યું છે, અને 10મા નંબર પર અત્યારે એ છે. હવે આપણે ડિટેલમાં જોઈ લઈએ કે 13મા દિવસનું ફક્ત પુરુષો માટેનું કેટલું છે એ જોઈ અને પછી તમે લાઈફ ટાઈમનો અંદાજ લગાવી અને પછી મને કમેન્ટ સેક્શનમાં તમારો જે કંઈ મત હોય ને એ મને જણાવજો, બરોબર છે. 13મા દિવસની બુધવારની ઓક્યુપન્સી 8.93% રહી. મોર્નિંગ શોમાં 5.45, આફ્ટરનૂન શોમાં 8.26, ઇવનિંગ શોમાં 6.26 અને નાઇટ શોમાં 15.53. એકદમ અઠવાડિયાનો વચ્ચેનો દિવસ, અને ગુજરાતી ફિલ્મની નાઇટ શોની ઓક્યુપન્સી ડબલ ડિજિટમાં છે, એટલે આના પરથી એવું લાગે છે કે હજી આવતો વીકેન્ડ જે છે ને એ આ ફિલ્મ માટે જબરજસ્ત જવાનો છે. અને મને એવું લાગે છે કે આવતો વીકેન્ડ જઈ અને સોમવારે ફિલ્મનું કલેક્શનનો રિપોર્ટ આપણે બનાવશું ત્યારે ક્યાંક ને ક્યાંક ફિલ્મનું કલેક્શન 10 કરોડ સુધી પહોંચી ગયું હશે એવું મને લાગે છે. આ રહ્યું મારું પ્રેડિક્શન. તમારું જે કંઈ હોય એ મને જણાવજો પાછા. અને આ ફિલ્મનું અત્યારે સૌથી મોટી મગજમારી વરસાદ રહી, કારણ કે ગુજરાતમાં વરસાદ જે છે એ તમે જુઓ, બંધ થાય તો પાછો 2-3 દિવસમાં ધોધમાર વરસી જાય, પાછો 2-3 દિવસ રજા લે, પાછો 4-5 દિવસ એક ધારો ધોધમાર વરસી જાય. એટલે ક્યાંક ને ક્યાંક આ ફિલ્મને જે કલેક્શનને જે કહેવાય ને કે આમ સ્પીડ બ્રેકર લાગ્યું છે, એ ફક્ત વરસાદ હોય ને એવું પણ લાગી રહ્યું છે. ફક્ત કોન્ટેન્ટ કે પછી કંઈક આપણે એવું ના કહી શકીએ. હા, ઘણા લોકોને ફિલ્મ છે બિલો એવરેજ લાગી, કોઈને એવરેજ લાગી, તો ફક્ત ને ફક્ત કોન્ટેન્ટને દોષ ના દઈ શકાય અત્યારે આ કલેક્શન જોઈને. બાકી જે હોય એ અમદાવાદમાં કહું 10.25%ની ઓક્યુપન્સી રહી, મુંબઈમાં 12%, સુરતમાં 7.5%, આણંદમાં 5.25%, ભાવનગરમાં 2.67%, ગાંધીનગરમાં 10% અને વડોદરામાં 7%. આ ઓવરઓલ ઓક્યુપન્સી રહી. દિવસ વાઇઝ કલેક્શન તમને કહું તો 9મા દિવસનું 55 લાખ, 10મા દિવસનું 84, 11મા દિવસનું 16 લાખ, 12મા દિવસનું 14 લાખ અને 13મા દિવસનું 19 લાખ રૂપિયા કલેક્શન છે. એટલે ગુરુ શુક્ર શનિ હવે ધીરે ધીરે કલેક્શન વધવાનું પણ શરૂ થઈ જશે. પણ હા, વીકેન્ડમાં વરસાદ ન આવવો જોઈએ. જો વરસાદ હશે તો ધારેલું કલેક્શન છે એની કરતાં ઘણું નીચું આવશે, ઘણું એટલે ઘણું નીચું આવશે. નેટ કલેક્શન 7 કરોડ અને 13 લાખ રૂપિયા થઈ ગયું છે. 13 દિવસનું નેટ કલેક્શન 7 કરોડ અને 13 લાખનું થઈ ગયું છે. અને ગુજરાતી ફિલ્મનો અત્યાર સુધીનો રેકોર્ડ આમ જોઈએ ને આપણે તો કેવું છે ખબર છે, જો પહેલા 10 દિવસ ફિલ્મ લગાતાર જોરદાર કલેક્શન કરે ને એટલે 1 મહિના સુધી એ ફિલ્મનું કલેક્શન જબરજસ્ત થાય છે. પછી ભલે એ 4 શુક્રવાર જે મહિનાના રહ્યા એમાં ભલે નવી કોઈ ફિલ્મો આવતી, એ ફિલ્મ જે નવી રિલીઝ થતી હોય ને એને પછી જૂની ફિલ્મ જે કલેક્શન જે પટરી પર ચાલતી હોય એને કાંઈ અસર નથી કરતી. જમકુડીમાં પણ તમે જોઈ લો, ફક્ત મહિલાઓ માટેમાં પણ તમે જોઈ લો, કોઈ પણ જે ખૂબ સારા એવા કલેક્શન કર્યા એમાં તમે જોઈ લો ને તો આ વસ્તુ એવી જ છે. એટલે અત્યારે આ કલેક્શન ખૂબ સારું એવું કરી રહી છે. આવતા શુક્રવારે 2 ફિલ્મ હતી, ઉડન છું અને હાહાકાર. તો હાહાકાર તો પોસ્ટપોન થઈ ગઈ. એ લોકોએ રીઝન આપ્યું કે વરસાદના કારણે છે, પણ રીઝન કંઈક બીજું જ હશે અને છે એવું મને લાગે છે. આ મારું પર્સનલ મંતવ્ય છે, પછી જે હોય. ઉડન છું આવે છે પણ એ ફિલ્મથી આ ફિલ્મને કાંઈ અસર નહીં થાય. હિસ્ટ્રી જે પ્રમાણે છે ને એ રીતની હું વાત કરું છું. એટલે આના કલેક્શનમાં લગભગ કાંઈ ફેરફાર નહીં થાય. ઉડન છું રિલીઝ થશે ને તો પણ આગળ જેમ વાત કરીએ વરસાદ ન હોવો જોઈએ. વરસાદ હશે તો ઓક્યુપન્સી પણ લગભગ ઘટી જશે, ક્યાંક ને ક્યાંક બહુ ઘટી જશે, અને ઓક્યુપન્સી ઘટશે એટલે ડેફિનેટલી કલેક્શન તો ઘટવાનું જ છે. જે હોય એ હવે જોઈએ વીકેન્ડમાં ફિલ્મ કેવી ધૂમ મચાવે છે. બાકી તમારા જે પ્રિડિક્શન ટોપ 10માં એન્ટ્રી શું છે એ બધું મને કમેન્ટ સેક્શનમાં તમારો મત મને જણાવી દો. ધન્યવાદ.